રિયા બેટા જલ્દી, મારે ઓફિસ જવાનું લેટ થાય છે. આવી ગઈ. રેડી? હા, શું હા? આમ ટ્યુશન જઈશ? આમ એટલે કેમ? રેડી તો છું. આજે ટ્યુશનમાં સ્પોર્ટ્સ ડે છે. બેગ ક્યાં છે તારી? લાગે છે બેગ તો રૂમમાં જ રહી ગઈ. હું 1 મિનિટમાં લઈને આવું. જલ્દી. ભાભી ઓફિસ જાઓ છો? હા. અને રિયા ટ્યુશન જાય છે. મમ્મી આવે એટલે કે જે એને લઈ આવે. અરે એની ચિંતા તમે ના કરો. મમ્મી નહીં જઈ શકે ને તો હું જઈને લઈ આવીશ ને. તું છે ને એટલે તું જોબ પર જઈ શકું. બાકી આ ઘર અને ઓફિસ બંને એક સાથે સંભાળવું ને બહુ અઘરું પડી જાય. અને ઉપરથી તારા જેઠની આવી હાલત. ચાલો. ચલો કાકીને બાય તો કહી દે. બાય કાકી. બાય બેટા. બાય બાય. ચાલ. બસ શરૂ થઈ ગયા તમારા કારસ્તા એમને. હું તો પાણી પીતો હતો. મને તરસ લાગી છે. એટલી બધી તરસ લાગી હોય ને તો જાઓ કૂવામાં જઈને પડો એટલે અમારા જીવને ઠંડક મળે. હું ભૂખું મારી ગઈ. હા એ તો તમારે જ મારવું પડશે. હું કયા ઘરની કામવાળી નથી કે તમે પાણી ઢોળ્યા કરો અને હું આખો દિવસ વાળ્યા કરું. અને તમારા મેડમ સવારના ઓફિસ પર ચાલ્યા જાય છે. આખું ઘર મારે જ સંભાળવું પડે છે. એ બિચારી તો એટલે નોકરી કરે છે કારણ કે હું નથી કહી શકતો. એને કઈ શોખ નથી. બસ બસ હવે તમારો લવારો છે ને એ બંધ કરો. મારું માથું દુખે છે. લ્યો આપો તું મારી દેજો. બેટા મને થોડા પૈસા આપને. મારા ચશ્મા તૂટી ગયા છે ને તો મારે રિપેરિંગ કરવા આપવાના છે અને થોડી ખરીદી પણ કરવાની છે. કેટલા જોઈએ છે? 1000માં બધું આવી જશે. સારું, પગાર આવે એટલે લઈ લેજો. પણ તારા પગારને તો 15 દિવસની વાર છે ને. હા તો એમાં શું થઈ ગયું? 15 દિવસની જ વાર છે ને. 15 દિવસ ચશ્મા વિના ના ચાલે. અને તમારે એવી રીતે કઈ અર્જન્ટ ખરીદી કરવાની છે કે 4 દિવસ રાહ નથી જોઈ શકતા. પણ તને તો ખબર જ છે ને બેટા કે મને ચશ્મા વગર રાતના બહાર જવાનું થાય તો બહુ તકલીફ પડે છે. હા તો રાતના બહાર જવાનું જ નહીં એટલે તકલીફ જ નહીં પડે. તારી વાતો પરથી મને એવું લાગે છે કે તારે પૈસા આપવા જ નથી. હા તો ક્યાંથી આપું? 2 ભાઈઓનો પરિવાર એકલા હાથે ચલાવું છું. આ મોટા ભાઈ તો 6 મહિનાથી પેરેલાઇઝ થઈને પડ્યા છે. મારે આટલા બધા પૈસા લાવવા ક્યાંથી? અને જો તમને ના પાડું તો ખોટું લાગી જાય છે. હાલો આટલું કર્યા પછી પણ વાંક તો મારો જ આવે છે. બેટા તારો વાંક નથી કાઢતી પણ કિશનના બદલે દારાવો નોકરી કરે જ છે ને. હા નોકરી કરે છે તો શું ઉપકાર કરે છે? એમનો આખો પગાર તો મોટા ભાઈની દવામાં જાય છે. ઘર ખર્ચ તો બધો મારા માથે જ આવે છે ને. કાંઈ વાંધો નહીં, હું થોડા દિવસ ચલાવી લઈશ. તું ચિંતા ન કરતો.
શું કરે છે મારી દીકરી? કંઈ નહીં, પહેલા સ્કૂલનું હોમવર્ક કરીશ, પછી ટ્યુશનનું, અને પછી ફ્રાઈડેની ટેસ્ટ માટે રીડિંગ કરીશ. ઓહો, આટલી નાની છોકરીને આટલા બધા કામ? પપ્પા, હવે હું કંઈ નાની નથી. તમને ખબર છે, મારી હાઈટ 4 ફૂટ કરતાં પણ લાંબી થઈ ગઈ છે. એમ બહુ મોટી થઈ ગઈ છે ને? તો ચાલ, હું તને એક ઉખાણું પૂછું, એનો જવાબ આપ. પૂછો. એવી કઈ ચીજ છે જે ચાલતા ચાલતા થાકી જાય તો એની ગરદન કાપવાથી ફરી ચાલવા લાગે? શું? ગરદન કાપી નાખીએ તો ફરી ચાલવા માંડે? હા. ચાલતા ચાલતા થાકી જાય, ગરદન કાપવા. આ શું કરે છે? એને મેં ઉખાણું પૂછ્યું તો અટવાઈ ગઈ. અટવાઈ નથી ગઈ હો, વિચારું છું. મને તો કહો, હું પણ વિચારું. એવી કોઈ ચીજ છે જે ચાલતો ચાલતો થાકી જાય અને એની ગરદન કાપવાથી ફરી ચાલવા લાગે? આવું તો કેવી રીતે બને? ગરદન કાપવાથી ફરી ચાલવા લાગે? વિચારો, માં દીકરી મળીને વિચારો. તમે જ કહી દો ને, મને નથી આવડતું. તારા તને આવડે છે? ના, તમે જ કહી દો. ચાલતા ચાલતા થાકી જાય ને ગરદન કાપવાથી ફરી ચાલે. પેન્સિલ. હે ભગવાન, મેં તો કેટલાય પ્રાણીઓના નામ વિચારી લીધા, પણ ગરદન કાપવાથી ફરી ચાલવા લાગે એવું કોઈ ના મળ્યું. મજા આવી ને? હા, બીજું ખાણું પૂછો ને. સારું. વાંચવામાં અને લખવામાં બંનેમાં કામ લાગે. ના તો એ કાગળ છે, ના તો કલમ. તો બોલો, શું છે એનું નામ? પેન્સિલ. ના મોબાઈલ? ના. તો શું હશે? વિચારો. વાતાવરણ બહુ સારું છે નહીં? હા, એ તો છે. કામકાજ કેમ ચાલે છે? ચાલ્યા કરે, પણ તમારી જેવા જલસા તો નથી. ચાલ્યા કરે. તને શું લાગે છે? મને આમ રહેવાનો કોઈ શોખ છે? મારો જીવ મૂંઝાય છે. દરરોજ મરી જવાના વિચારો આવે છે અને તું જલસા કરવાની વાત કરે છે. મરી જવાના વિચાર આવે છે તો એકવાર ટ્રાય તો કરો. હું કહું, એકવાર અહીંથી પડવાની કોશિશ કરો.
શું મજાક કરે છે તું? અરે ભાઈ, એક જ માર છે, ટ્રાય તો કરો. અને જો તમને કંઈ થઈ જાય તો આપણા બંનેનો ફાયદો થશે. તમને આ શરીરમાંથી મુક્તિ મળી જશે અને મને આ ઘર અને મિલકત બધું મળી જશે. અને જો ભાભી અને રિયાની તો બિલકુલ ચિંતા ન કરતા, એ બંનેનું હું બહુ ધ્યાન રાખીશ. ચાલો તો હવે ટ્રાય કરો તો. નહીં, નહીં, નહીં. અમર, આ તો શું કરતો હતો? મસ્તી. અમે બે ભાઈ મસ્તી કરતા હતા. આવી મસ્તી હોય અને આ મસ્તીમાં આને ક્યાંક વાગી ગયું હોત તો? હવે આમાં વધુ વાગવાની જગ્યા જ ક્યાં છે? આખું એમ તો ઊંટની જેમ વાગવું છે. અમર, આ તારો મોટો ભાઈ છે અને આખું બોલતા તારી જીભ કેમ ચાલી? બેટા, તને કઈ વાગ્યું તો નથી ને? ના, પણ અમરના વિચારો સારા નથી. આ લંગડાને આજે ધક્કો મારી જ દઉં. બચી જશે ને તો કહી દઈશ કે ભૂલથી લાગી ગયો હતો. કિશન, પપ્પા, કિશન, શું થયું? પપ્પા, મમ્મી, અમાર ભાઈ, જલ્દી આવો. કિશન, પપ્પા, ખોલો. શું થયું કિશનને? ખબર નહીં મમ્મી, અમે આવે ત્યારે અહીંયા પડ્યા હતા. સારું, એને સોફા પર બેસાડ. ચાલ. શું થયું ભાઈને? અમને પણ ખબર નથી. એ ત્યાં દાદર પાસે બેભાન પડ્યો હતો. કિશન, શું થયું હતું તને? હું નીચે આવતો હતો અને મને પાછળથી કોઈએ ધક્કો માર્યો. પછી મને કંઈ યાદ નથી. ધક્કો? કોણે ધક્કો માર્યો? નેહાએ. મોટા ભાઈ ખોટું બોલે છે. મેં એમને ધક્કો નથી માર્યો. એના શરીરને લકવો માર્યો છે, એના મગજને નહીં. એ કહેતો હશે ને તો સાચું જ કહેતો હશે ને. પણ એ તો મારાથી ભૂલથી લાગી ગયો હતો. હમણાં તો તે કહ્યું ને કે મેં ધક્કો માર્યો જ નથી, અને હવે કહે છે કે ભૂલથી લાગી ગયો. આનો શું મતલબ? એટલે હું નીચે ઉતરતી હતી ને તો મારો પગ લપસ્યો અને ધક્કો લાગી ગયો હતો. તો પછી તે એને ઊભો કેમ ન કર્યો? કે પછી અમને કેમ ન બોલાવ્યા?
મને ખાતરી છે કે અને જાણી જોઈને ધક્કો માર્યો છે. માર્યો જશે, કારણ કે મને પણ એવું લાગે છે કે તું આ લોકોને ખટકવા લાગ્યો છે. એ દિવસે મેં અમરની આંખોમાં પણ હેવાનિયત જોયેલી. જો હું ન આવી હોત ને તો એ મસ્તીના નામે તને ધક્કો મારી દે. મમ્મી, એ દિવસે તો તમે એને બચાવી લીધા, પણ નેહાએ પોતાની મેલી મુરાદ પૂરી કરી લીધી. પણ કહેવાય છે ને કે રામ રાખે ને કોણ ચાખે. મારા વરની રક્ષા કરવાવાળો હજી બેઠો છે. એ બધાના હિસાબ કરશે. એમણે આખી જિંદગી આ ઘર માટે મહેનત કરી છે. નેહા, તને યાદ છે તમારા લગ્નના એક જ મહિનામાં અમરભાઈની નોકરી છૂટી ગઈ હતી. ત્યારે એ ક્યાંય સેટ નહોતા થતા, પણ કિશને આખા ઘરની જવાબદારી હસતા મોઢે નિભાવેલી. આ ઘરની લોન પણ એમણે ભરી. અને તમે લોકો એમને 6 મહિના પણ સાચવી ના શક્યા, થાકી ગયા. તારા બેટા, આ લોકોને સમજાવવાનો કે કહેવાનો કોઈ અર્થ નથી. અમર, નેહા, આ ઘર હજી મારું છે. તમે આ ઘરમાં નહીં રહી શકો. અત્યારે ને અત્યારે જ આ ઘરમાંથી નીકળી જાઓ. પણ